વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા આકૃતિ વિભાગ બીજો એમાં 20 આકૃતિ આગળના વિડિયોમાં જોઈ હતી, એના પછીના વિડિયોમાં 30 આકૃતિ સુધી જોઈ અને હવે 31 ની આકૃતિથી આપણે આકૃતિ વિભાગ 2 માં એટલે કે સમાન આકૃતિ અથવા આબેહૂબ આકૃતિ શોધો એમાં 31મા પ્રશ્નથી આપણે સોલ્યુશન કરવું છે. જે વિદ્યાર્થી મિત્રોએ અત્યાર સુધીની જે 30 આકૃતિઓ આગળ પૂરી થઈ છે એ આગળના 3 વિડિયો ન જોયા હોય અને આ વિડિયો જોતા હોય તો એ વિદ્યાર્થી મિત્રો આગળના 3 વિડિયો જરા જોઈ લેશો એટલે તમને પહેલા આકૃતિથી 30 આકૃતિ સુધીનું સોલ્યુશન થઈ જાય અને ત્યાર પછી આ 31મી આકૃતિ છે ત્યાંથી આપણે આગળ સોલ્યુશન કરીએ છીએ. પ્રશ્ન આકૃતિ આપણી પાસે આપેલી છે કંઈક આવી ચોરસ આપ્યું છે, એમાં દિશા દર્શાવવા માટેના બે લાઈન આપણે સ્ટેન્ડિંગ અને સ્લીપિંગ લાઈન આપેલી છે. આના જેવી સેમ આકૃતિ આપણે આમાં શોધવાની છે. આ એ આકૃતિ છે, એમાં તીર છે એ થોડું રોંગ છે. બી આકૃતિમાં પણ રોંગ છે. સી આકૃતિમાં આ રીતે આપેલા છે બંને તીર અને આપણી પાસે બી આકૃતિમાં આવું આપ્યું છે તો સી આકૃતિ છે એની અંદર આના જેવી સેમ આકૃતિ આપણને મળે છે એટલે કે સી આકૃતિ આપણો જવાબ થશે. પછી બીજો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, આની સેમ આકૃતિ આપણને કેમાં જોવા મળે છે? તો આપણી પાસે ઓપ્શન્સ આપેલા છે. એ ઓપ્શન્સ ની અંદર માત્ર આ લાઈન દોરેલી છે, નહીતર એ સમાન થશે. બી આકૃતિમાં સેમ આકૃતિ મળતી આવે છે એટલે બી જ આપણો જવાબ થાય છે. કેમ કે સી આકૃતિમાં અહીંયાથી લાઈન આપેલી નથી, ડી આકૃતિમાં અહીંયા લાઈન આપેલી નથી, આ ઉપરાંત આ લાઈન અહીંયા આપેલી છે, અહીંયા પણ આપેલી છે એટલે આપણી સમાન આકૃતિ બી મળે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જરા ધ્યાન રાખવાનું છે કે આપણને એ આકૃતિ પછી બી આકૃતિ જોઈ તો તરત આપણને ખબર પડી કે ઓપ્શન બી માં આપણો જવાબ મળી જાય છે. છતાં પણ આપણે સી અને ડી ની ઉપર થોડી નજર ફેરવી દેવાની છે. એનું કારણ એ છે કે આપણે એમાં જો કદાચ આમાંથી થોડી મિસ્ટેક હોઈ શકે અને સી અને ડી માં કોઈ બીજી આના જેવી આબેહૂબ આકૃતિ આવી હોય અને આપણે ઉતાવળમાં જોઈ અને ફટાફટ બી જવાબ કરી દીધો તો સી અને ડી માંથી કોઈ જવાબ આવતો હોય છે તો આપણો જવાબ ખોટો પડી શકે છે. એટલા માટે આપણે જરા એ બાબતનું ધ્યાન રાખવાનું છે. નવા પ્રશ્નમાં આગળ વધીએ. આના જેવી સેમ આકૃતિ આપણે જોવા જઈએ તો આપણને આબેહૂબ આકૃતિ જોઈએ છે અને એવી આબેહૂબ આકૃતિ આપણને મળે છે કઈ? તો બી આકૃતિ સેમ છે. કેમ કે સી આકૃતિમાં અહીંયા બે છે પણ અહીંયાનું જે ડાર્ક છે અને અહીંયાનું છે એ ખાલી રાખેલું છે એટલે એ જવાબ નથી પણ બી જવાબ થશે. એમાં તો આપણા ઓપ્શન મળતા નથી, સી માં નથી અને ડી માં પણ નથી. 34મા પ્રશ્નમાં આગળ વધીએ તો ઉપરના એરોને જોઈ અને ચાલશો તો આપણને આઈડિયા આવી જશે. પછીનો નીચેના એરાને જોવાનો છે એટલે કદાચ ઉપર પહેલા અને બીજાને રિલેટેડ તમે જોવા જશો એટલે આપણને તરત સોલ્યુશન મળી જશે. જો આના જેવું જ દેખાતું હોય એવું અહીંયા છે. પછી આની નીચેની જે આકૃતિ છે તો એમાં એરો છે, અહીંયા ચોકડી આપેલી છે, અહીંયા ત્રિકોણ આપ્યો છે એટલે આ વિકલ્પ કેન્સલ છે. અહીંયા છે એવું જ અહીંયા આપેલું છે, અહીંયા પણ આપેલું છે. નીચે શું છે તો કે આ એરો આપેલો છે, અહીંયા એક નિશાન આવ્યું, અહીંયા બે નિશાન એટલે આ આકૃતિ આબેહૂબ આકૃતિ છે. એક પછી એક બાબત આપણે જોતા જઈએ કે પેલીમાં નથી તો બીજીમાં ક્યાં છે તો આપણને ખબર પડી કે આ બી આકૃતિ એનો જવાબ થશે. સી અને ડી આકૃતિમાં આ બીજો એરો છે એનાથી જ આપણને ખબર પડી જાય કે જવાબમાં આવતી નથી. હું અહીંયા
ક્લિયર કરી દઉં છું જેથી કરી તમને ઓળખવામાં સરળ પડે. સ્ક્રીનશોટ તમે લઈ અને જાતે પણ સોલ્વ કરી શકો છો. અહીંયા સોલ્યુશન આવ્યું. હવે તમે ફરીવાર જ્યારે સોલ્યુશન કરવા બેસો ત્યારે આપણી પાસે આકૃતિ હોય, પ્રશ્ન આકૃતિ, એને તમે ધ્યાનથી જોઈ અને બાકીના 4 વિકલ્પોને તમે જોશો તો તમને ખ્યાલ આવતો રહેશે. નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. આના જેવી સેમ આકૃતિ તો 2 2 3 3 2 2 3 3 જો અહીંયા શું થાય 4 2 2 3 4 4 2 2 પણ અહીંયા છે 2 સામે 2 અહીંયા 3 અહીંયા 4 તો આપણને ખબર છે 2 2 3 3 એટલે આકૃતિ C એ આપણો આન્સર થશે. તે સમાન આકૃતિ કઈ મળે છે અને સમાન હોય તો આકૃતિ C આપણને મળે છે. ધ્યાન આપવાના પછીના પ્રશ્નની અંદર 36મો પ્રશ્ન છે આપણી સામે. આ પ્રશ્નમાં આના જેવી આબેહૂબ આકૃતિ આપણે જોવા જઈએ તો અહીંયા છે એ આકૃતિની બે ખૂણા ઉપરથી બે તીર આવેલા છે. તો અહીંયા આવેલા છે. ઓકે, અહીંયા બે સર્કલ છે, અહીંયા બે સર્કલ નથી. પહેલો વિકલ્પ આપણો કેન્સલ. બીજા વિકલ્પમાં જોવા જઈએ તો અહીંયા આ જે ડિસ્ટન્સ છે એ વધારે છે, આમાં ઓછું છે એટલે એ પણ નથી. પછીનામાં જોવા જઈએ તો બે તીર છે, અહીંયા બે સર્કલ છે, આના જેવી આ આકૃતિ થાય છે. તો આ છતાં ડી ને ચેક કરીએ તો ડી માં અહીંયા એરો આપેલા નથી. જો એરો આપેલા હોય તો ડી આકૃતિ આના જેવી થાય. તો આપણને ખબર પડી કે આપણો આકૃતિનો જે સી વિકલ્પ છે એ આપણા માટે સાચો ઉત્તર છે. પણ તમારે એક વખત ધ્યાનથી જોવાનું, સ્ક્રીનશોટ લઈ લેવાનો, A B C D ચારે ઓપ્શન ચેક કરો તો તમને ખ્યાલ આવશે કે કઈ આકૃતિ જવાબમાં આવે છે. પછીના પ્રશ્નમાં આપણે આગળ વધીએ તો અહીંયા આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે અને એટલા માટે હું આ તમારા ઉપર છોડું છું. તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો. આના જેવી આબેહૂબ પ્રશ્ન આકૃતિ છે, આના જેવી સેમ આકૃતિ A B C D આ ચારમાંથી તમારે સિલેક્ટ કરી અને જવાબ ગોતવાનો છે. એ પ્રશ્ન તમારે મને જવાબ મળે અને કોમેન્ટ કરજો. ઘણા વિદ્યાર્થી મિત્રો ખાલી જોઈ લે છે, ઉકેલ મેળવતા નથી, એમ જ રહેવા દે અને જવાબ શું આવે છે કોમેન્ટ પણ નથી કરતા. તો તમે કોમેન્ટ કરશો જેથી કરીને કોઈનો જવાબ જો ખોટો હોય છે, સિલેક્શન નંબર ક્યુ હોય છે જવાબમાં ઓપ્શન સિલેક્ટમાં, તો હું તમને સાચો જવાબ આન્સર કહી શકું. નવા પ્રશ્ન આપણે જોઈએ. 38ની આકૃતિ છે તો બધી જ બાજુથી આપણે પહેલા ચેક કરવાની છે. તો પહેલા આપણે સૌથી અંદરની બાજુમાં જઈએ તો અહીંયા જે છે એ આકૃતિ ક્યાં દેખાય છે? આકૃતિનો આ ભાગ તો કે આમાં છે અને આમાં છે. આમાં એ પ્રમાણે નથી એટલે એ ઓપ્શન કેન્સલ થઈ જાય છે. હવેના ઓપ્શન માટે અહીંયા લીવ્સ જોવા જઈએ તો અહીંયા છે એ આ રીતના આવ્યા છે, એ કેન્સલ થાય છે. આમાં ને આમાં સેમ આવ્યા છે. હવે જોવાની છે ઉપરની બે આંખો. તો આંખો જોવા જઈએ તો આમાં રેડી છે, આમાં બંને ત્રિકોણ થઈ ગઈ છે. એટલે આપણે જવાબ ડાયરેક્ટલી ખબર પડી ગઈ કે ઓપ્શન સી એ આપણો ફાઇનલ આન્સર મળે છે. હું આકૃતિને ક્લિયર કરું છું. તમારે દરેક વખત ધ્યાનથી જોઈ સોલ્યુશન કરવાનું છે. આન્સર આપણો મળે છે સી. પછીના પ્રશ્નમાં આપણે આગળ વધવું છે ત્યારે આના જેવી સેમ આકૃતિ માત્ર થોડી નજર ફેરવો તરત જ આપણને ખબર પડી ગઈ છે. આ પ્લસની નિશાનીને પહેલા જોતા જઈએ તો આપણને ખબર પડી ગઈ કે પ્લસની નિશાની આ બંનેમાં છે. આમાં છે પણ ઉપર છે એટલે એ તો કેન્સલ થઈ ગઈ. આમાં પ્લસની નિશાની આની અંદર આવેલી છે એટલે એ પણ કેન્સલ થઈ ગઈ. તો અહીંયા બેમાં જોવા જઈએ તો ઉપરનામાં તો અહીંયા અર્ધવર્તુળ છે, અહીંયા ચોરસ આવ્યું છે એટલે આ આકૃતિ પણ કેન્સલ છે. તો આપણને ખબર પડી કે આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન બી. બી આકૃતિ આના જેવી સેમ આકૃતિ થાય છે. પ્રશ્નમાં આપણે જોઈએ આના જેવી સેમ આકૃતિ આપણે જોઈએ છે તો ઉપરના બોક્સને આપણે ધ્યાનથી જોતા જઈએ. આના જેવું હોય તો આમાં જવાબ આપણને મળે છે. અહીંયા આપણે આના જેવું બોક્સ નથી, અહીંયા નથી, અહીંયા પણ એના જેવું બોક્સ નથી. તો આના જેવું બોક્સ
આ આકૃતિમાં મળે છે તો તેમાં પછી અહીંયા બે બોક્સ છે અહીંયા મળી ગયા છે તો આ અહીંયા છે એવું જ છે આ તો હવે ખબર પડી કે A B અને D ઓપ્શન કેન્સલ થઈ જાય છે C ઓપ્શન એ આપણા માટે સાચો જવાબ છે તો હું આ આકૃતિને પણ ક્લિયર કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારી રીતે જ્યારે પણ ફ્રી થાઓ ત્યારે આ વિડિયો જુઓ એના સ્ક્રીનશોટ લઈ લો અને આકૃતિનું સોલ્યુશન કરતા રહેજો જેથી કરી અને તમને વધારે ને વધારે આકૃતિઓ આવડતી રહે નવી આકૃતિઓ હજુ આપણે 41 થી બાકી છે આવતા વિડિયોની અંદર તો ખાસ આવતો વિડિયો તમારી સુધી જલ્દીથી પહોંચે એના માટે તમારે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનું છે નોટિફિકેશન ઓન કરી લેવાનું છે જેથી કરી અને તમારી પાસે ફટાફટ આકૃતિનો જ્યારે પણ વિડિયો આવે એટલે પહેલો જ તમારા સુધી પહોંચી જાય અને તરત તમને ખ્યાલ આવી જાય